મારું નામ રાખી છે. આજે હું તમને મારી વાર્તા કહેવા જઈ રહી છું. મારા પતિ રાજેશે તેમના જીવનમાં ખૂબ જ મહેનત કરી હતી. તેઓ બહુ ભણેલા ન હતા, તેથી તેમને હંમેશા સખત મહેનત અને મજૂરી કામ મળતું હતું અને તેઓ ઘર ચલાવવા માટે પણ એ જ કામ કરતા હતા. અમારા બે બાળકો છે. મારો દીકરો 10 વર્ષનો છે અને મારી મોટી દીકરી 16 વર્ષની છે. અત્યાર સુધી મારા પતિ કોઈક રીતે પોતાનું ઘર ચલાવી શક્યા છે, પણ મારા પતિ હવે સખત મહેનત અને મજૂરી કરવાની સ્થિતિમાં નહોતા. તે હવે આ કામ કરી શકતા ન હતા. હવે આપણે શું કરીશું? આપણે આપણા જીવનમાં કેવી રીતે આગળ વધીશું? આપણે કેવી રીતે કમાઈશું? આ ચિંતા મને અને મારા પતિને સતત સતાવતી હતી. જો નોકરી જ ન હોય તો શું ફાયદો? પછી એક દિવસ મને વિચાર આવ્યો કે આપણે શહેરની બહાર એક નાનો ઢાબા, રસ્તાની બાજુમાં ભોજનાલય કેમ ન ખોલીએ, જ્યાં વાહનો આવતા જતા રહે છે. આપણે એક નાનો ટીન શેડ બનાવી શકીએ છીએ અને ચા અને ભોજન માટે એક નાનો ઢાબા ખોલી શકીએ છીએ. મેં આ વાત મારા પતિને કહી. તેને દુકાન ખોલવા માટે પૈસા માગ્યા. મેં તેમને કહ્યું કે અમારે ટીનનું છાપરું બનાવવું પડશે. ફક્ત તેના માટે પૈસા ખર્ચ થશે. બાકીની રસોઈ સામગ્રી આપણે ઘરેથી લઈ જઈ શકીશું. મેં મારા પરિચિત પાસેથી થોડા પૈસા માગ્યા, જેથી આપણે પોતાનો ઢાબા શરૂ કરી શકીએ. તે હજુ પણ ખચકાટ અનુભવી રહ્યો હતો અને વારંવાર ના પાડી રહ્યો હતો. પણ મેં કહ્યું, ચાલો એકવાર પ્રયત્ન કરીએ અને બહુ ખર્ચ નહીં થાય. થોડા દિવસો સુધી તેને સમજાવ્યા પછી તે સંમત થયો અને અમે એક નાનો ઢાબા શરૂ કર્યો. પહેલા દિવસે હું અને મારા પતિ અમારા ઢાબા પર બેઠા હતા, પણ કોઈ ખાસ લોકો આવ્યા નહીં. ઢાબા નાનો છે અને વધુમાં બધા ખાનારાઓએ પોતાના ઢાબા પહેલેથી જ નક્કી કરી દીધા છે કે તેઓ ક્યાં રહેવા માગે છે અને ક્યાં ખાવા માગે છે. અમારો પહેલો દિવસ નિરાશાજનક રહ્યો. થોડા દિવસો આમ જ પસાર થયા. થોડા લોકો ચા પીવા માટે રોકાઈ જતા, પણ અમારા ઘર ચલાવવા માટે તે પૂરતું નહોતું. મારા પતિએ ફરીથી કામ શોધવાનું શરૂ કર્યું. તેને એવી નોકરી મળી જ્યાં પૈસા ઓછા હતા પણ વેતન ઓછું હતું. તેને તે કર્યું, પણ મેં ઢાબા જવાનું બંધ ન કર્યું. હવે હું મારા દીકરા અને દીકરી સાથે ત્યાં જવાનું શરૂ કર્યું. અમે હિંમત હાર્યા નહીં અને ધીમે ધીમે કેટલાક લોકો અમારી પાસે આવવા લાગ્યા. એક મહિનામાં વધુને વધુ ગ્રાહકો આવવા લાગ્યા. તેમને ઘર જેવું ભોજન મળી રહ્યું હતું, તેથી અમારો નાનો ઢાબા સફળ બન્યો. હવે હું ઢાબામાંથી મારા પતિ કરતાં વધુ કમાવા લાગી. આનાથી અમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો. જે લોન લીધી હતી તે પણ ચૂકવી દેવામાં આવી. અમને એક નવી આશા મળી. બધું બરાબર ચાલી રહ્યું હતું. ઢાબા ખોલ્યાને 6 મહિના થઈ ગયા હતા અને અમારા ચહેરા ચમકી રહ્યા હતા. પણ પછી કંઈક એવું બન્યું જે મેં વિચાર્યું પણ નહોતું. એક દિવસ જ્યારે અમે ઘરેથી ઢાબા જવા માટે નીકળી રહ્યા હતા, ત્યારે મારા પતિએ કહ્યું, આજથી ઢાબા બંધ છે, હવે કોઈ ત્યાં જશે નહીં. આ કહેતી વખતે તે ખૂબ ગુસ્સે હતો. મેં તેના ચહેરા પર આટલો ગુસ્સો પહેલાં ક્યારેય જોયો નહોતો. મેં પૂછ્યું, શું થયું? તમે શું કહો છો? અમારો ઢાબા ખૂબ સારો ચાલી રહ્યો છે. આજે તમને શું થયું? તેને કહ્યું કે મેં તમને કહ્યું હતું કે હવે કોઈ ત્યાં જશે નહીં, ન તો તમે કે ન તમારી દીકરી. મેં તને કહ્યું કે શાંત થઈ જાઓ. તમારી તબિયત સારી નથી, તમે આરામ કરો, આપણે તેના વિશે વાત કરીશું. તે વધુ ગુસ્સે થયો. હું જે કંઈ કમાઉં છું તે ઘર ચલાવવા માટે પૂરતું છે. તું હવે ત્યાં નહીં જાય. મેં મારા પતિને આ રીતે પહેલાં ક્યારેય જોયો નથી. હું તે દિવસે ધાબા પર ન ગઈ, પણ જ્યારે તે સાંજે આવ્યો ત્યારે પણ તે ઉદાસ હતો. યોગ્ય સમય જોઈને મેં તેની સાથે વાત કરી અને પૂછ્યું કે શું થયું? તમે મને આવું કેમ કહી રહ્યા છો? તેઓએ કહ્યું કે મને મોં ખોલવા ન દો. તું શું કરી રહી છે તે મને બધી ખબર છે. હું ઘણા દિવસો સુધી તારી સાથે ત્યાં રહ્યો, પણ કોઈ ત્યાં આવતું નહોતું અને હું જતાની સાથે જ ઢાબા દોડવા લાગ્યો. છેવટે આવું શું થયું? મને આઘાત લાગ્યો. હું સમજી ગઈ કે તે શું કહેવા માગતો હતો. તેના મોઢેથી આવી વાત સાંભળ્યા પછી, તે પણ લગ્નના આટલા દિવસો પછી, મને વિશ્વાસ જ નહોતો આવતો કે મારો આ પતિ છે. હું બિલકુલ ચૂપ થઈ ગઈ. રાત્રે મારા આંસુ અટકતા નહોતા.
હવે ઢાબાનું નામ પણ મારા મગજમાં નહોતું આવતું. આવી વાતો સાંભળ્યા પછી મને કંઈ કરવાનું મન ન થયું અને તે દિવસથી હું ચૂપ થઈ ગઈ. હવે કહેવા કે કરવા માટે કંઈ બચ્યું નહોતું. મેં વિચાર્યું કે હું તેને કોઈ સમજૂતી નહીં આપું. તેને પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ. પરંતુ તેની આવક ઓછી હતી અને તે ગુજરાન ચલાવી શકતો ન હતો. થોડા દિવસોમાં તેને બચાવેલા પૈસા ખલાસ થઈ ગયા. લગભગ 3 મહિના પછી તેમની તબિયત લથડી અને તેઓ પથારીવશ થઈ ગયા. કામ કરી શકતો ન હતો. હું કોઈક રીતે તેમને સંભાળી રહી હતી. જ્યારે ઘરમાં પૈસા ખતમ થવા લાગ્યા ત્યારે ફરીથી લોન લેવાની જરૂરી ઊભી થઈ. હું કોઈના ઘરે જઈને ખોરાક રાંધવાનું કે વાસણ ધોવાનું કામ કરવા માગતી હતી, પણ તેની તબિયત ખરાબ હતી અને હું નહોતી ઈચ્છતી કે મારા કહેવાથી તે ફરીથી એ જ રીતે તે વાત કરે. એક દિવસ તે પથારીમાં હતો અને હું તેના માટે ભોજન બનાવી રહી હતી. તેને કહ્યું, હું જાણું છું કે તે દિવસની ઘટના તમને ખૂબ જ પરેશાન કરી રહી છે, પણ તમે એ પણ વિચારતા હશો કે હું તમને આ કેવી રીતે બોલી શકું. પણ એ શબ્દો અને વાતો મારા નહોતા. મેં આવી વાતો સાંભળી. મારા સગા સંબંધીઓમાં આવું જ કંઈક થઈ રહ્યું હતું. હું મારી પત્ની અને દીકરીને ત્યાં એકલી છોડીને ગયો. લોકો તેમને જોવા માટે રોકાઈ જાય છે અને આમ તેઓ પૈસા કમાય છે. હું આવી વાતો સહન કરી શકતો નથી. હું 2 રોટલી ઓછી ખાઈશ, પણ હું આ બધું સાંભળવા માગતો નહોતો. સમાજ અહીંના લોકો, ખાસ કરીને તારા પરિચિતો અને સંબંધીઓ તને આગળ વધતા જુએ છે. ઘણું બધું કહેવા લાગે છે. મને ખ્યાલ નહોતો કે લોકો આટલી હદ સુધી નીચે ઉતરી ગયા છે. અને મારા પતિ પણ તેમના વાતથી ખાતરી પામ્યા. જો હું તે સમયે તેની જગ્યાએ હોત તો પણ હું કદાચ એ જ કરતી. મેં તેમને કહ્યું, તે શુભેચ્છકો ક્યાં છે જે હવે તમને મદદ કરવા નહીં આવે? તમે જઈને તેને પૂછો, અમારા ઘરમાં ખાવાનું નથી, તમારી તબિયત ખરાબ છે. તમે મને કહો કે હવે આપણને મદદ કરવા કોણ આવ્યું છે? દુનિયા કોઈને ખુશ જોઈ શકતી નથી, અને જો કોઈ સખત મહેનત કરે છે અને આગળ વધે છે તો તે તેને પાછળ ધકેલવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. અને તમે તેમના શબ્દોની ખાતરી પામ્યા. તેઓ સફળ થયા. દરેક વ્યક્તિ વાર્તા બનાવવા માગે છે. હવે જો આપણે ભૂખથી મરી જઈએ તો પણ તેમને વાત કરવા માટે કંઈક મળશે. તેઓ થોડા સમય માટે વાતો કરશે. જો આપણને કોઈ ફરક નહીં પડે તો તેઓ થાકી જશે અને હાર માની લેશે. તેઓ આવી વાહિયાત વાતો ફક્ત આપણી પીઠ પાછળ કરી શકે છે. તેમનામાં આગળ આવવાની હિંમત પણ નથી. તે દિવસે મારા પતિની આંખો ખુલી ગઈ. તેને કહ્યું કે તેઓ સાચું કહી રહી છે. હું જ પાગલ હતો. લોકોને સમજાવીને અને તેમને સારું વર્તન કરીને મેં મારી જાતને નુકસાન પહોંચાડ્યું. જ્યારે આપણે ખોટા નથી તો આપણે શા માટે સમજૂતી આપવી જોઈએ? શા માટે ડરવું જોઈએ? મને માફ કરો. અમને નહીં, તેમને પોતાના વિચારો બદલવા પડશે. અને જો તેઓ નહીં બદલાય તો શું? આપણે આપણું કામ કરતા રહેવું જોઈએ. શું આપણે હવે ફરી કંઈક કરી શકીએ? મેં કહ્યું કે ક્યારેય મોડું નથી થયું. આપણે હજુ પણ તે કરી શકીએ. મારા પતિએ કહ્યું, જો તમે ઈચ્છો તો હું પણ તમને ટેકો આપીશ. મેં હા પાડી અને ફરી પ્રયાસ ચાલુ કર્યો. થોડું મુશ્કેલ હતું, પણ ધીમે ધીમે ગાડી પાછી પાટા પર આવવા લાગી. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.